મિત્રો આ એક નવા પ્રકારનું પ્લાવ આપણે દેખ્યું રાજકોટ કૃષિ મેળામાં. મિત્રો આ વખતે કૃષિ મેળામાં સૌથી વધુ ગ્રાઉન્ડનટ જે ડબ્બા છે તે આપણને ખૂબ જ વધુ પ્રમાણમાં દેખવા મળે છે. બલદેવ ઓટોમેટિક ઓરણીમાં ઘણા એવા ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને ચેન અને બેરિંગ છે તે પ્લાસ્ટિકની આપેલી છે અને આખી આખી ઓરણી જે પ્લાસ્ટિકની બનાવેલી છે, જેથી કરીને કાટ અને ખાટ લાગવાનો કોઈ ચાન્સ નથી. મારા વાલા દર્શક મિત્રો, હું છું તમારો મિત્ર બીઆર ભુમડિયા. બીઆર ફાર્મર યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો મિત્રો આજે આપણે 23, 24, 25 કૃષિ મેળાની અંદર ખાસ કરીને રાજકોટ આવ્યા છે. મિત્રો અહીંયા ઘણી એવી મશીનરીઝ આવેલી છે. બે સ્ટોલ આવેલા છે રાજકોટના અંદર કૃષિ મેળાના અંદર. ઓટોમેટિક જે સ્ટેરિંગ છે અને જે મોટા ડબ્બા છે આપણે દેખીએ તો મગફળી માટે છે, અલગ અલગ નવી ઓરણી છે, ઘણી એવી મશીનરી સાથે આપણે ખાસ ચર્ચા કરશું. વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક શેર કોમેન્ટ જરૂરથી કરજો. અંદર આપણે પહેલા ટોમના અંદર આવી ગયા છે અને આપણા સામે છે મિત્રો ન્યૂ લક્ષ્મી થ્રેશર. દર્શક મિત્રોને બતાવજો ન્યૂ લક્ષ્મી થ્રેશર. મિત્રો આ વર્ષે ડબ્બા બહુ વધુ પ્રમાણમાં આવ્યા છે. ડબ્બાના અંદર ખાસ કરીને 7-8 કંપનીઓએ પાર્ટિસિપેટ કરી છે ડબ્બાના અંદર. અને આ સાઈડ છે બલદેવ ઓરણીના અંદર ખાસ કરીને નવી નવી ડિઝાઇન. મિત્રો આ બલદેવ ઓરણીના અંદર ખાસ કરીને નવી તકનીકી છે કે આના અંદર જે પ્લાસ્ટિક ચેન આપવામાં આવ્યું છે અને આ મટીરિયલ છે તે અલગ પ્રકારનું યુઝ કર્યું છે. આમાં જે ખાતર અને બિયારણ નીકાળવા માટે પણ અલગ તકનીક આપેલી છે. એકમાં ખાતર અને એકમાં બિયારણ નીકાળી શકીએ, આખી અલગ તકનીક છે. અને બેરિંગ પણ તે પ્લાસ્ટિક બેરિંગ આપેલી છે જેથી કરીને કોઈ અડચણ ના થાય. આ ક્વોલિટી છે ખરેખર ખૂબ સારી ક્વોલિટી છે. બલદેવ ઓરણી છે રાજકોટના અંદર, તેની ત્યાંથી મેન્યુફેક્ચરિંગ પ્લાન આવેલી છે. અને આ છે મિત્રો કમસે કમ લંબાઈ હશે 15 થી 18 ફૂટની. દેખી આજે આપણે લેન્ડ હાલ્ડ સાયન્સ 1995 થી આ કંપની જે કાર્યરત છે તેમાં ઘણા પ્લાવ આપે, હાઇડ્રોલિક આપેલી છે, હાઇડ્રોલિક ચવણા, જેથી આપણે તરાસું કમ્પ્લીટ આપણે આગળ પાછળ બી કરી શકીએ, તરાસું સીધું પાથરું પણ આપણે કરી શકીએ. અને અંદર અલગ અલગ નવી ડિઝાઇન દ્વારા લુક દ્વારા આપવામાં આવેલું છે. મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે આ વખત ડબ્બાનું ખૂબ જ વધુ સ્ટોલ લાગેલા છે. તો તેના અંદર આ ભગવતી જે થ્રેશર છે તેનો કમ્પ્લીટલી વિડીયો આપણી યુટ્યુબ ચેનલમાં આવી ગયો છે. ત્યાં જઈને તમે કમ્પ્લીટલી વધુ માહિતી લઈ શકશો. મિત્રો અહીંયા જે કેપ્ટનનો સ્ટોલ લાગેલો છે, કેપ્ટનનો સ્ટોલના અંદર ઘણા એવા મિની ટ્રેક્ટર આપેલા છે, અલગ અલગ કેટેગરીના ટ્રેક્ટર આપેલા છે. તો આપણે બીજા ડોમની મુલાકાત કરીએ. બીજા ડોમના અંદર શું છે? પહેલા ડોમના અંદર ખાસ કરીને મશીનરી આપેલી હતી અને બીજા ડોમના અંદર ફર્ટિલાઇઝર્સ અને દવાઓ વિશે ખાસ સ્ટોલ લાગેલા છે. ચાલો આપણે અંદર જઈએ અને વધુ માહિતી લઈએ. મિત્રો આ છે રીપર. આપણે ઘઉં, ધાણા, જીરાના અંદર આપણે આના અંદર જે રીપર દ્વારા આપણે કટિંગ કરી શકીએ. મિત્રો 1 લાખ પ્લસ પ્રાઇસ છે આની અને ફક્ત રીપરમાં જ કામ કરી શકે છે. જુવાર, બાજરી આપણા જે પશુપાલન કરતા જે ખેડૂત મિત્રો છે તેના માટે ખાસ ઉપયોગી છે. આ ઓનલી રીપરના અંદર જ કામ કરી શકે છે. સાથે અલગ અલગ મશીનરીઝ આપેલી છે. નમસ્કાર કિસાન મિત્રો, ધરતી એગ્રો એન્જિનિયરિંગ ખેડૂતો માટે કંઈક નવું મશીન લઈને આવ્યા છે. આમની ખાસિયત એ છે કે એક સાથે એક જ દાણો ઉપાડશે અને બે દાણા વચ્ચેનું અંતર જે છે એ તમને એક્ઝેક્ટ એક સરખું જ મળશે. બે દાણા વચ્ચેનું અંતર ઓછામાં ઓછું 5.5 ઇંચ છે. વધારેમાં વધારે 5 ફૂટ સુધી તમે એને એડજસ્ટ કરી શકો છો. અહીંયા અલગ અલગ ખાંચા આપેલા છે. કયા બિયારણ માટે કયું રોટર ફિટ કરવું એ અહીંથી તમે કરી શકો. માનો કે આ ખાંચો છે, અહીંયા આપણે બીજ મૂકી આંગળી ફ્રી ફરશે, એ નંબરનું રોટર આની અંદર ફિટ કરવાનું નહીં. એવી રીતના ટોટલ આ જે છે 8 રોટર આ મોડલ સાથે તમને ફ્રી આપવામાં આવશે. આપણા યુનિટનું કે કઈ જગ્યાએ યુનિટ આવેલું છે? આપણું યુનિટ રાજકોટથી આગળ 12 કિલોમીટર સાપર ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, ત્યાં આવે છે. ધરતીનો ગેટ જ છે, ત્યાં આવશે. તો મિત્રો આ વખત મહિન્દ્રાએ ટ્રેક્ટર લોન્ચ નથી કર્યા. આ વખત જે કૃષિ મેળો રાજકોટ છે તેના અંદર મહિન્દ્રા જે સ્ટોલ છે તેના અંદર આપણને ટ્રેક્ટર નથી દેખવા મળતા. તેના અંદર નાના નાના જે છોટા હાથી છે તે આપણને દેખવા મળે છે. આ સ્ટોલ છે એગ્રોસ્ટારનો, ત્યાં આપણને ખેતી વિશે ઘણી દવાઓ અને ઘણી એવી વસ્તુઓ મળતી હોય છે. ચાલો હું તમને બતાવું. એમાં ગાજરનું બિયારણ છે, ભીંડીનું બિયારણ છે, એગ્રોસ્ટાર કંપનીના કપાસનું બિયારણ છે, શાકભાજીનું છે. દવા છાંટવાનો પંપ છે, ટોર્ચ લાઇટ છે, એ બધી વસ્તુ આપણને દેખવા મળે છે. રીપર મશીન છે. મિત્રો આનું યુઝ છે આપણે ઘઉં નીકળો પછી જે પ્રાલી હોય એને આપણે કટિંગ કરી શકીએ. મિત્રો પંજાબના અંદર ખાસ કરીને આનો ઉપયોગ થાય છે. પણ પંજાબના અંદર શું છે કે જ્યાં પ્રાલી હોય
તેને આપણે સળગાવી નથી શકતા ત્યાં સરકાર દ્વારા કેસ કરવામાં આવતો હોય છે. તો આ અહીંયા ખૂબ જ વધુ પ્રમાણમાં ઉપયોગી છે. તો આપણા આ જે રાજકોટ કૃષિ મેળાના અંદર તેનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ LED લાઇટ વાળી છત્રી છે, જેમાં 4 LED લાઇટ, 4 ઇન્ડિકેટર લાઇટ, એક પંખો, 2 અરીસા, હેન્ડલ આવે, યુ પાઇપ, એનું ફિટિંગના નટ બોલ્ટ 18,500માં તમને મળી જાય. અલગ અલગ સાઇઝમાં અલગ એમાં તમારે વધારે લાઇટો જોઈએ તે પ્રમાણે એના રેટ વધતા હોય. મિની ટ્રેક્ટર માટે બી મળી જાય તમને. મિની ટ્રેક્ટર માટે કોઈ પણ ટ્રેક્ટરની લાઇટો વાળી છત્રી, લાઇટ વગરની ફાઈબરમાં FRPમાં તમને મળી જાય. મ્યુઝિક સિસ્ટમ અલગથી હોય છે. મ્યુઝિક સિસ્ટમ અમે 10,000થી લઈને 45,000 રૂપિયા સુધીના મ્યુઝિક સિસ્ટમ બનાવતા આવીએ છીએ, જે અલગ અલગ 2 બુફર, 3 બુફર, 4 બુફર એવી રીતે અલગ અલગ હોય છે. અમારા સ્ટોલનું નામ છે નિધિ એગ્રો વેસ્ટ પ્રોડક્ટ. અમે કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, વર્મિક્યુલાઇટ, પરલાઇટ, સિઝલિંગ ટ્રે એ મેન્યુફેક્ચરિંગ સેલિંગ કરીએ છીએ. આ પ્લાન્ટ આપણે ટમેટી, રીંગણી, મરચીના પ્લાન્ટ ગ્રો કરવા માટેનો ઉપયોગ છે કોકોપીટનો. મારું નામ કૌશિક છે. હું ઓપ્પોજી કંપનીમાં સૌરાષ્ટ્ર હેડ તરીકે કામ કરું છું. અને અત્યારે અમારી પાસે ઓટો સ્ટેરિંગ, લેઝર લેવલર જેવી પ્રોડક્ટ હોય છે. ઓટો સ્ટેરિંગની વાત કરું તો ઓટો સ્ટેરિંગમાં અત્યારે આપણી પાસે 2 સિસ્ટમ છે, જેમાં AS4 અને AS5 કરીને સિસ્ટમ છે. AS4 અને AS5 છે જે ચાર્જ સીધા નાખવાનું કામ કરે છે, બેઝ સ્ટેશનથી કામ કરે છે. તેમજ આપણી પાસે લેઝર લેવલર છે. લેઝર લેવલરમાં આપણે લેઝરથી કામ કરે છે સિસ્ટમ. તેમજ GPS વાળી સિસ્ટમ બી છે લેઝર લેવલરમાં. ડ્યુઅલ સ્લોપ છે, 0 લેવલ છે, જેવી વગેરે વગેરે કામગીરી કરી શકે છે. આ છે ઇન્ડોફાર્મ 3040. ઇન્ડોફાર્મ 25 વર્ષ જૂની કંપની છે. આજે હિમાચલ પ્રદેશમાં બધી કરીને જગ્યા છે, ત્યાં એમનું મેન્યુફેક્ચર છે. અને આ એક એવી કંપની છે જે ટ્રેક્ટરને રિયલમાં મેન્યુફેક્ચર કરે છે. કંપનીને પોતાનું એન્જિન છે, પોતાની હાઇડ્રોલિક છે, અને કંપની ટ્રેક્ટરમાં ટોપ ટ્રેક્ટર બનાવે છે, જેમાં બધી ફેસિલિટી આવી જાય. સાઇડ ગિયર આવી જાય, પાવર સ્ટેરિંગ આવી જાય, પાછળ મલ્ટી સ્પીડ રિવર્સ PTO આવી જાય, બધી ફેસિલિટી આપે. બીજા બધા ટ્રેક્ટર કરતાં વજનમાં એકદમ હેવી બનાવ્યું છે. એક એવી બ્રાન્ડ છે જે જય રામદેવ એગ્રીકલ્ચર, જે આપણે પ્રોપર હળવદની બનાવટ છે. મેન્યુફેક્ચર પણ આપણું જ છે, જે ખેડૂતો માટે બહુ લાભદાયક છે. માનો કે મગફળી માટે અત્યારે મજૂરની બહુ સમસ્યા છે, તો બહુ ઓછા મજૂરે બહુ ઝડપી કામ કરે એવી ટેકનોલોજીવાળું મશીન છે, જે મગફળી, ચણા, મગ, અડદ, તુવેર, મેથી, સોયાબીન બધા કઠોળ પાક માટે પણ ચાલે એવું મશીન છે. મિત્રો અહીંયા આ સ્ટોલના અંદર આપણે મુલાકાત કરી, ત્યાં તમને દેખવા મળે છે ડગરા, અલગ અલગ મોટા અને નાના ટ્રેક્ટરના ડગરા આપેલા છે. અહીંયા અમે ડબલ વ્હીલ કરેલા છે. જે પોચી જમીન હોય ત્યાં ટ્રેક્ટર ફસાઈ જવાનો બહુ પ્રશ્ન થતો હોય છે. એને બચાવવા માટે આપણે ડબલ વ્હીલ આપેલા છે કે જેથી ટ્રેક્ટર ફસાય નહીં. બીજું નવામાં કે ઘણા બધા કંપનીવાળા ઉપર મગફળી ખેંચવાનો જે વરમ આપે એ વીબેલ્ટ પટ્ટીવાળું અથવા તો બીજી કોઈ સિસ્ટમથી આપતા હોય છે. એમાં સતત એમને વેરેન્ટેજ ખર્ચો ચાલુ રહેતો હોય છે. આપણે એને ગિયરવાળું કરી આપ્યું છે, એટલે ખેડૂતને એક જ વખત જે આપણે ફિટિંગ કરી આપીએ એમાં કોઈ 1 રૂપિયાનો ખર્ચો આવતો નથી. પ્લસ બીજું આપણે દાણા સાફ કરવા માટે એક પંખી આપેલી છે, જે આગળ સ્ટેશનમાં હાર્વેસ્ટ થઈને માલ આવતો હોય એને સાફ કરવા માટે અહીંથી હવા આપેલી, જેથી માલ એકદમ ક્લીન આવે. બરાબર. મિત્રો તમે દેખી રહ્યા છો અત્યારે આ છે હર્ક્યુલ્સ એગ્રોનું જે મોટું થ્રેશર દેખી રહ્યા છો. પ્રીત કંપનીનું ટ્રેક્ટર સાથે મોટું થ્રેશર. મિત્રો આના સિવાય આ કૃષિ મેળામાં એવું ઘણું બધું આપેલું હતું. આપણો વિડીયો લાંબો થઈ ગયો હતો, તેના લીધે આપણે કટ કરેલ છે. અલગ અલગ વિડીયો આપણી YouTube ચેનલમાં મૂકવામાં આવશે. મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મિત્રો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો, અને ફેસબુક પર દેખતા હોય તો ફોલો જરૂરથી કરજો.